વર્ષો જૂની ભાભર નગરની માગણી હતી કે ભાભર નગર એક સીસીટીવીથી સજ્જ નગર બને. અમારી બોડી અસ્તિત્વમાં આવી અને વેપારીઓને અને દાતાશ્રીઓને મેં વાત કરી, કેમ કે આનો ફંડ અને ફાળો નગરપાલિકામાં ઉધારી શકાતો નથી. તો દાતાશ્રીઓએ તરત જ અમને કીધું કે ભાઈ જેટલો ખર્ચો થાય અમે કરવા માટે તૈયાર છે. તો 100% જન ભાગીદારીથી ભાભરની અંદર સીસીટીવી લગાવવાની કામગીરી ચાલુ કરી નાખી છે. આવનાર 1 મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરીને ભાભર નગર સીસીટીવીથી સજ્જ થશે. ભાભર નગર એક વેપારીઓનું ગામ છે. અહીંયા ધંધા માટે, રોજગાર માટે, કોઈ નોકરી માટે, ખરીદી માટે ગામડાઓમાંથી માતાઓ, બહેન, દીકરીઓ અહીંયા આવતી હોય છે. તો ભાભર નગરની અંદર એક સુરક્ષિત નગર બને, ક્રાઇમ રેટ ઘટે અહીંયા આગળ. તો એ હેતુથી આપણે ભાભર નગરની અંદર સીસીટીવી લગાડવા માટે જઈ રહ્યા છીએ. આવનારા સમયની અંદર એની સાથે સાથે એક ધર્મની નગરી છે, તો વેપારીઓની અને બધા નગરજનોને રજૂઆત હતી કે આ ગામની અંદર અમારે સવાર સાંજ રામધૂનને બધું સાંભળવું. એ પણ સહયોગથી આખા ભાભરની અંદર માઇક, સ્પીકર, જેટલા બી જાહેર રસ્તાઓ છે, જાહેર માર્ગો છે, જાહેર જગ્યાઓ છે, ત્યાં આગળથી એક જ જગ્યાએ બેસીને કોઈ આપાતકાલીન પરિસ્થિતિ આવી હોય, કોઈ જરૂરી સૂચના હોય તો આખા ભાભર નગરને એક જ સાથે સૂચના મળશે. એની વ્યવસ્થા પણ સ્પીકર લગાવવાની એની સાથે સાથે કરી છે. ભાભર નગર એક સ્માર્ટ નગર બને, એક સમૃદ્ધ નગર બને. ત્યારે રાજ્યની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર 2047નું સપનું લઈને ચાલતી હોય વિકસિત ભારતની અંદર ભાભર પણ આગળ વધે અને આવનારા સમયમાં ભાભર એક સમૃદ્ધ સ્માર્ટ નગર બને એવા અમારા સૌના સહિયારા પ્રયત્નો છે.